फ्रेंड्स, આજના આપણા વિડિયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન યુનિટ 7 બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન લેક્ચર નંબર 4. આ વિડિયોની અંદર આપણે આજે બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ધ સેમ પ્લેન આ ટોપિકને આપણે કવર કરશું. તો આપણે અલગ અલગ પ્રકારના બેલેન્સિંગ છે એ આપણે આગલા વિડિયો લેક્ચર્સની અંદર જોયા. સ્ટેટિક બેલેન્સિંગ અને ડાયનામિક બેલેન્સિંગ એક્ઝામ્પલ સાથે આપણે જોયા. અને અહીંયા આપણે જે એક્ઝામ્પલ અહીંયા આપણે જે થિયરી લીધેલી છે તે છે કે એક જ પ્લેનની અંદર જ્યારે એક કરતા બે કરતા વધારે માસીસ છે રોટેટ થતા હોય તો તેનું બેલેન્સિંગ કઈ રીતના કરવું તે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજશું. તો અહીંયા આપણને જે એક્ઝામ્પલ દેખાય છે તો તેની અંદર ચાર પ્રકારના ચાર માસીસ છે એ રોટેટ થતા દેખાય છે. M1, M2, M3 અને M4 આ ચાર માસીસ છે અને θ1, θ2, θ3 અને θ4 એંગલ ઉપર અને R1, R2, R3 અને R4 રેડિયસ પર સેન્ટર થી આ રેડિયસ ઉપર તે આટલા દૂર માસીસ છે એ ફિક્સ કરેલા છે અને કોઈ એક ઓમેગા રેડિયન પર સેકન્ડ થી તે ફરે છે, એંગ્યુલર વેલોસિટી થી તે ફરે છે. હવે આ ચાર માસીસનું બેલેન્સિંગ માસ શોધવા માટે બે મેથડ છે. પહેલી મેથડ છે એનાલિટિકલ મેથડ અને સેકન્ડ મેથડ છે ગ્રાફિકલ મેથડ. એટલે ફર્સ્ટ મેથડ આપણે એનાલિટિકલ મેથડ છે એ આપણે જોશું. તો એનાલિટિકલ મેથડ કઈ રીતના વર્ક કરે છે? સેકન્ડ સેમેસ્ટર ની અંદર અપ્લાઇડ મિકેનિક્સ ની અંદર આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ છે તે જોયું હતું કે જ્યારે કોઈ પણ ફોર્સ છે તે ઇન્ક્લાઇન્ડ લાગતો હોય તો તે ફોર્સના બે ઘટક છે એ પડે, એક હોરિઝોન્ટલ ઘટક અને એક વર્ટિકલ ઘટક. ત્યારે આ બે ઘટક જે પડતા હોય તો તેનું રિઝોલ્યુશન આપણે કરી અને રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાની મેથડ આપણે જોયેલી છે. તો આ જે મેથડ છે તે આ રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ ની મેથડ પર આધારિત છે. તો એનાલિટિકલ મેથડ ની અંદર આપણે ફર્સ્ટ સ્ટેપ આપણો શું હશે? તો ફર્સ્ટ સ્ટેપ છે આપણો કે તેના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે તે ફાઇન્ડ આઉટ કરવા. બરાબર? હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે Fc1, Fc2, Fc3, Fc4 એ પ્રમાણે Fc1 શું થશે? M1 into R1. બરાબર? એવી જ રીતના Fc2 M2 into R2 અને એવી જ રીતના Fc4 થશે M4 into R4. બરાબર? આ આપણું ફર્સ્ટ સ્ટેપ છે. હવે સેકન્ડ સ્ટેપ છે આપણું કે આ બધા જ જે ફોર્સિસ છે તે θ1, θ2, θ3 અને θ4 એંગલ ઉપર લાગે છે સેન્ટર થી. તો તેને આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને આપણા હોરિઝોન્ટલ ઘટક અને વર્ટિકલ ઘટકની અંદર આપણે તેને ડિવાઈડ કરવા. તો હોરિઝોન્ટલ ઘટક છે એ સમેશન ઓફ FCH શું થશે? M1R1 cos θ1 પ્લસ M2R2 cos θ2 થી લઈ અને M4R4 cos θ4. અને એવી જ રીતના જે વર્ટિકલ ઘટક હશે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નો એ થશે M1R1 sin θ1 પ્લસ થી લઈ અને M4R4 sin θ4. આ સમેશન મળી ગયા પછી આપણને હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે લાગે છે એનું સમેશન આપણને છે એ મળી ગયું હશે. હવે આપણું થર્ડ સ્ટેપ છે કે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો કે આ ચાર ફોર્સિસ છે જે ચાર માસીસ છે એના લીધે જે ચાર ફોર્સ જનરેટ થાય છે અને તેનું રિઝલ્ટન્ટ શું આવશે? તો રિઝલ્ટન્ટ ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કઈ રીતના મળશે? તો એ થશે FC જે અહીંયા આપણે ડોટેડ લાઈન થી દેખાડેલો છે FC ઇઝ ઇક્વલ ટુ થશે
અંડર રૂટ સિગ્મા એફસી એચ નો સ્ક્વેર પ્લસ સિગ્મા એફસી વર્ટિકલ ફોર્સ નો સ્ક્વેર. અહીંયા આપણને જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મળશે તેના એફસી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર દ્વારા, એટલે કે માસ ઇન્ટુ એની રેડિયસ, માસ અને રેડિયસ થી આપણે તેનું મૂલ્ય અને સેન્ટર થી તે કેટલો દૂર આપણે રાખવાનો છે તે આપણને અહીંથી મળી જશે. હવે આપણું ચોથું સ્ટેપ છે કે કેટલા એંગલ ઉપર આપણને બે વેલ્યુ છે અહીંથી મળી ગઈ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ m ઇન્ટુ આર આપણને કરશું એટલે માસ ઇન્ટુ રેડિયસ, અહીંથી આપણને માસ અને રેડિયસ છે એ આપણને મળશે. અને છેલ્લે આપણે એનું દિશા એટલે કે કેટલા એંગલ ઉપર આપણે તે રાખવાનો થશે તો એ આપણે શોધશું. તો આ થશે સિગ્મા એફસી વી અપોન સિગ્મા એફસી એચ, બરાબર. અને અહીંથી આપણે tan ઇન્વર્સ કરશું તો આ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને સમથિંગ મળશે કે આટલા એંગલ ઉપર આપણને રોટેટિંગ માસ છે એ આપણે રાખવો પડશે, તે આપણને મળશે. હવે રિઝલ્ટન્ટ જે ફોર્સ છે એનો માસ, રેડિયસ અને થીટા છે તે આ બધું મળી ગયું છે. પણ અહીંયા આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ આઉટ નતા કરતા, આપણે મેળવતા હતા બેલેન્સિંગ ફોર્સ છે એ કેટલો આપણે મેળવવો, બેલેન્સિંગ માસ છે એ કેટલું રાખવું. તો બેલેન્સિંગ માસ જે છે એ અપોઝિટ હશે કેનાથી, રિઝલ્ટન્ટ ફોર્સ ના અપોઝિટ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ, બરાબર. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ છે તે આ કોઈ દિશાની અંદર આપણને મળતો હશે તો આપણો જે માસ છે તે આ દિશાની અંદર હશે અને થીટા છે એ આપણને એ પ્રમાણે મળશે. તો આ થઈ આપણી એનાલિટિકલ મેથડ. હવે ગ્રાફિકલ મેથડ છે એ આપણે અહીંયા આપણે જોશું. તો આપણી સેકન્ડ મેથડ જે છે એ છે ગ્રાફિકલ મેથડ છે, એ છે ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડ છે એ લો ઓફ પોલિગોન મેથડ ઉપર આધારિત છે. આપણી ફર્સ્ટ મેથડ હતી એ છે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ ઉપર, એટલે કે એનાલિટિકલ મેથડ જે છે એ એનો બેઝ છે રિઝલ્ટન્ટ ફોર્સિસ ની મેથડ છે. અને બીજી જે છે ગ્રાફિકલ મેથડ એ છે લો ઓફ પોલિગન ઉપર આધારિત. હવે અહીંયા ચાર ફોર્સિસ છે લાગે છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણું છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપણો જે ફાઇન્ડ આઉટ કરવો તે આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. Fc1 is equal to m1r1, એવી જ રીતના f up to Fc4 is equal to થશે m4 into r4. હવે જે m1 r1 પ્રમાણે આપણને જે પણ વેલ્યુ મળે છે એ વેલ્યુ પ્રમાણે આપણે સ્કેલ લેવી, બરાબર. તો આપણી સ્કેલ થશે, સમજો કોઈ એક વેલ્યુ હશે અને એનો યુનિટ હશે કેજી ઇન્ટુ મીટર, કારણ કે માસ છે એ કેજી માં હશે ને રેડિયસ છે એ મીટર માં હશે. તો કેજી ઇન્ટુ મીટર ને આપણે કોઈ એક સ્કેલ ની અંદર આપણે ફેરવવો પડશે કે આટલા કેજી ઇન્ટુ મીટર બરાબર આટલા mm આપણે ડ્રો કરશું. હવે આ જે આપણો જે ભાગ છે એને આપણે સ્પેસ ડાયાગ્રામ કહેશું. અને આપણે જે સ્કેલ જે લીધેલી છે એ છે વેક્ટર ડાયાગ્રામ બનાવવા માટે, કે આપણે જે ફોર્સ ના વેક્ટર જે બનશે તેની આપણે સ્કેલ છે એ લીધેલી છે. તો સેકન્ડ સ્ટેપ છે આપણું સ્કેલ આપણે લેવી. થર્ડ સ્ટેપ છે કે આપણને આપણા થીટા અને જે અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મળે એ પ્રમાણે આપણે પોલિગોન છે એ ડ્રો કરવો અકોર્ડિંગ ટુ સ્કેલ. બરાબર. કઈ રીતના પોલિગોન ડ્રો થશે? જુઓ, કોઈ એક સેન્ટર લઈ અને ફર્સ્ટ આપણો જે ફોર્સ છે એ θ1 ફોર્સ છે અને m1 r1 સમજો ફોર એક્ઝામ્પલ m1 r1 આપણને મળેલું છે 5 kg into મીટર,
બરાબર 5 kg ઇન્ટુ મીટર આપણને મળેલું હોય તો સોરી 50 kg ઇન્ટુ મીટર આપણને મળેલું છે તો 50 kg ઇન્ટુ મીટર ને આપણે mm ની અંદર આપણે ફેરવીએ છીએ કે 10 kg ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 mm તો 50 kg ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 5 mm થશે બરાબર તો આ 5 mm જે છે એ પ્રમાણે આપણે આગળ આપણું લાઈન છે એ ડ્રો કરશું જો આપણું આ 500 kg ઇન્ટુ મીટર હશે તો આ થશે 10 mm બરાબર એટલે કે 50 mm એટલે કે 5 સેન્ટીમીટર આપણું એ લાઈન છે એ થશે તો આ પેલી જે આપણી લાઈન થશે એ 5 સેન્ટીમીટર ની આપણે લાઈન ડ્રો કરશું અને θ1 જેટલા એંગલ પર તો સમજો કે આપણે એક રેફરન્સ લાઈન લઈએ અને ત્યાંથી આપણે θ1 એંગલ ઉપર ફર્સ્ટ વેક્ટર છે આપણે ડ્રો કરીએ હવે આપણો જે બીજો વેક્ટર છે એ છે અરાઉન્ડ 90 ડિગ્રી ઉપર અને FC2 જેટલો માપ હશે તેટલો આપણે વેક્ટર છે એ ખેંચશું તો આ આપણો સેકન્ડ વેક્ટર જે થયો આ છે આપણું θ1 આ છે θ2 હવે આ જે ત્રીજો વેક્ટર જે છે એ આપણો કઈ રીતના આવશે ત્રીજો ફોર્સ છે FC3 અને તે θ3 એંગલ ઉપર છે તો સમજો કે અહીંથી આપણે રેફરન્સ લીધો અને આ ફોર્સ છે એ આ રીતના ઉપર ગયો અને આ θ4 છે એ જ રીતના અહીંથી આપણે માપ છે એ θ4 લેશું આ જે માપ છે θ3 થયું અને વેક્ટર આપણો હશે આ રીતના આ θ4 હશે હવે જે લો ઓફ પોલીગોન શું આપણને કહે છે લો ઓફ પોલીગોન છે એ આપણને કહે છે કે જે પોલીગોનની છેલ્લી જે બાજુ હશે જે પોલીગોનને બંધ કરતી હશે તે આપણને રિઝલ્ટન્ટ ફોર્સનું મૂલ્ય છે એ આપતી હશે પણ અહીંયા આપણને રિઝલ્ટન્ટ ફોર્સનું મૂલ્ય છે એ આ દિશામાં આપણને મળે છે પણ અહીંયા આપણું આ જે વેક્ટર છે આપણને શું આપશે તો આ ફાઇન્ડ ધ રિઝલ્ટન્ટ ફોર્સ ફ્રોમ રિઝલ્ટન્ટ વેક્ટર બરાબર આ વેક્ટર જે છે એને આપણે માપશું તો આપણને છેલ્લો આપણો ફોર્સ છે એ મળશે જે છે FC m into r મળશે તેમાંથી આપણને m અને r ની વેલ્યુ છે એ મળી જશે અને છેલ્લો આપણો છે કે આ જે આપણું વેક્ટર છે એમાં બેલેન્સિંગ ફોર્સ છે will be opposite to it બરાબર એટલે આ જે વેક્ટર છે એ રિઝલ્ટન્ટ વેક્ટર છે અને તેનાથી વિરુદ્ધ દિશામાં આપણો એટલે કે આ દિશામાં આપણો બેલેન્સિંગ ફોર્સ છે એ હશે તો મિત્રો અહીંયા તમે સેવરલ માસીસ એટલે કે એક કરતા વધારે માસીસ જ્યારે એક જ પ્લેનની અંદર અલગ અલગ એંગલ ઉપર રોટેટ થતા હશે તો તેની બે મેથડ છે એ તમે જોઈ પહેલી મેથડ છે એનાલિટિકલ મેથડ અને બીજી છે એ ગ્રાફિકલ મેથડ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ સાથે આ મેથડને છે એ વધારે સમજીશું ત્યાં સુધી ટેક કેર